સાવરકુંડલા શહેરમાં લોહાણા સમાજના અગ્રણી અને મહાજનના પ્રમુખ જગદીશભાઈ માધવાણી સહિત 3 આગેવાનો પર અમુક શખ્સો દ્વારા હુમલો કરાતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગે ઇજાગ્રસ્ત પાસેથી જાણવા મળતી વિગત મુજબ લોહાણા મહાજનવાડીની સામે નગરપાલિકા દ્વારા લોહાર સમાજ અને લોહાણા સમાજ માટે પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે। જે જગ્યાનું રિપેરિંગ કામ ચાલતું હોય તે નજીકમાં રહેતા શખ્સો દ્વારા છેલ્લા 5 દિવસથી કામ કરતા મજૂરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા હોય મજૂરોએ મહાજનના પ્રમુખને આ બાબતની જાણ કરતા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી, મંત્રી રાજેશ નાગરેચા સહિત 3 આગેવાનો મહાજનવાડી ખાતે આ શખ્સોને સમજાવવા જતા તેઓ પર પાવડાના હાથ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ મારામારી ચાલી રહી હતી ત્યારે નજીકમાં જ દુકાન ધરાવતા તેજસભાઈ રાઠોડ છોડાવવા જતા તેઓની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। રઘુવંશી સમાજના આગેવાનો પર હુમલો થયાની જાણ થતાં શહેરમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો, હિન્દુ સમાજના વિવિધ સંગઠનો, ભાજપ આગેવાનો દોડી ગયા હતા અને હુમલો કરનારા શખ્સો સામે સખત પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। જ્યારે વિવિધ સમાજના આગેવાનોએ સાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે। બનાવની ગંભીરતા સમજી પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી। આજે સવારે આશરે 10-10:30 ની વચ્ચે એક બનાવ બન્યો હતો, જેમાં કેટલાક લોકોએ 3 જણા જે રાજુભાઈ નાગરેચા, તેજસભાઈ તથા જગદીશભાઈ એ 3 જણાને લોહાણા મહાજનવાડીની સામે કોઈ ભગવાન છે તેમાં હુમલો કરવામાં આવ્યો હતો અને એ બાબતની અત્યારે ફરિયાદ લેવાની ચાલુમાં છે। પોલીસે ત્યાં બંદોબસ્ત રાખી દીધેલો છે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। એક સામેની સાઈડ પાર્કિંગનું કામ શરૂ હતું એટલે આ ટ્રેક્ટર દોરી જે છે એને ત્યાં કેબિન વચ્ચે મૂકવું હતું। કેબિન મૂકવું હતું એટલે અમે એને સમજાવ્યું કે અહીંયા કેબિન તમારે ન મુકાય, જાહેર રસ્તો છે, અમારું પાર્કિંગ છે, અહીંયા ન મુકાય તો કે નહીં કેબિન તો રહેશે। સવારમાં કડિયાઓને અમારા મહેતાજીને ખૂબ જાળવી દીધી એટલે અમે અમારા જ્ઞાતિના પ્રમુખ અને અમે બંને ત્યાં ગયા એટલે અમારા જ્ઞાતિના પ્રમુખ ઉપર એટેક કરવા આવ્યા એટલે હું વચ્ચે પડ્યો એટલે મારી ઉપર એટેક મળ્યા કરવા આ 5 લોકો અમને પાવડાથી જ્યાં શિક્ષણ હત્યારો બધા હતા અને તે ઉપર એટેક કરવા કયા સમાજના લોકો હતા? કયા સમાજના લોકો હતા? મુસ્લિમ સમાજના લોકો અને એને કેબિન મૂકવું જ તો કોઈના બાપની જગ્યા નથી, અમારી જ છે। જાહેર રસ્તા ઉપર થોડા મૂકી શકે। પોલીસ દ્વારા નિવેદન સવારમાં લેવા આવ્યા છે અને અમારી જ્ઞાતિવાડીમાં સીસીટીવી કેમેરા પણ છે અને અમને ભાઈ તેજસ લુવાર કરીને જે વચ્ચે છોકરો પડ્યો એને તો એ ગળાસી થઈ ગઈ હતી અને એને મારી નાખવાની જ લાઈનમાં હતા, એ છોકરો ખાલી વચ્ચે પડ્યો તો એ અમારી ઉપર કેટલો એટેક કરી નાખે। અમને તો એ ડર છે કે અમારું શું થશે। મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગરેચા તથા શ્રી રામ જન્મોત્સવ સમિતિના ઉપપ્રમુખ જગદીશભાઈ માધવાણીએ પણ મુસ્લિમોએ ટોળું કરી અને જીવલેણ હુમલો કર્યો છે। આ જીવલેણ હુમલાને સમગ્ર હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ મહાસંઘ દ્વારા સખત રીતે ઓપડી કાઢવામાં આવે છે। સાવરકુંડલા શહેરની અંદર અવારનવાર છાશવારે મુસ્લિમ વિધર્મીઓ દ્વારા ટોળું કરી અને હુમલો કરવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે। આ ઘટનાનો સમગ્ર હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ છે તથા સિવિલ હોસ્પિટલ ખાતે હિન્દુ સમાજ તથા હિન્દુ સંસ્થાઓના ધાણે ઉઠી ચૂક્યા છે। સમગ્ર હિન્દુ સમાજના મિત્રો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બપોર પછી સાવરકુંડલા શહેર આ ઘટનાના ઉગ્ર વિરોધમાં બંધ રહેશે। સમગ્ર હિન્દુ સમાજ વેપારી મહામંડળ તથા દરેક ધાર્મિક સંસ્થાઓ આની અંદર જોડાઈ સાવરકુંડલા શહેર બંધ રાખી અને આ ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહી છે અને પોલીસને નિવેદન છે અમારું કે આવા લુખ્ખા તત્વો જે સાવરકુંડલા શહેરને બદનામ કરી રહ્યા છે અને ટોળા બનાવીને હુમલો કરી રહ્યા છે તેના પર સખતમાં સખત, કડકમાં કડક કાર્યવાહી થાય, તેમની જાહેરમાં સભા થાય જેથી કરીને આવા ક્રિમિનલ માઇન્ડ ધરાવતા તત્વો ફરીથી આવું કોઈ કૃત્ય ન કરે અને શહેરની શાંતિ જળવાય। 9:30 વાગે કામ ચાલુ એટલે હું ત્યાં ગયો ત્યારે ચોરી કરીને ભાઈ આવ્યા હતા અને મને કે અહીંયા તમારે કેબિન મૂકવાનું છે, અહીંયા તમારે કાંઈ કરવાનું નથી। અમારા માણસો જે ઘડિયા અને દાળિયા કામ કરતા હતા એમને પણ બેફામ ગાળો બોલવા પડ્યા અને વાહનો
લાકડીઓ લઈ અને પાવડો લઈને એમને મારવા માટેના બધા પ્રયત્નો કર્યા અને અમે એ લોકો 5-6 જણા હતા અને અમે 2 જણા હતા અને તમે બેફામ બોલીને અમને બધાને મારી નાખવા સુધીનો પ્રયત્ન કર્યા.